મહેસાણાના આંબલિયાસણમાં મહાકાળી જ્વેલર્સમાં લૂંટના મામલે હવે લાંગણજ પોલીસ અને એલસીબીએ ટીમ બનાવી અને લૂંટારુઓને ઝડપી પાડ્યા. લૂંટના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. અસલી છરો અને નકલી બંદૂક બતાવીને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો. આરોપીઓએ 250 રૂપિયાની નકલી બંદૂક લઈને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જ્વેલર્સ માલિકને છરાના ઘા મારી બંને આરોપીઓ ફરાર થયા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 28 જૂને આંબલિયાસણમાં જ્યાં ભર બજારે જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કરવાની ઘટના બની, જેના સીસીટીવી સામે આવ્યા. આરોપીઓ બંદૂક અને છરા સાથે આવીને લૂંટ કરતા નજરે પડ્યા. જ્વેલર્સ માલિક પ્રતિકાર કરતા એક લૂંટારાએ છરા વડે હુમલો કર્યો. અન્ય એકે નકલી બંદૂક બતાવી. જોકે જ્વેલર્સના માલિકે લૂંટારૂ પાસેથી છરો છીનવી લેતા બંને નાસી ગયા હતા. ત્યારે જ્વેલર્સ માલિકની ફરિયાદના આધારે લાંગણજ પોલીસ અને એલસીબીએ ટીમ બનાવી બંને આરોપીઓને ઝડપી પાડ્યા. વધુ તપાસ હાથ ધરી છે. આ બંને યુવાનો જે હાલ આંબલિયાસણ ખાતે રહેતા હતા તેઓ દ્વારા આ સમગ્ર ઘટનાને અંજામ આપેલ હોવાનું પોલીસને ધ્યાન પર આવેલું હતું. જે બાબતે પોલીસે અત્યારે આ બંને આરોપીઓને રાઉન્ડ અપ કરી અને તેઓની પૂછપરછ હાથ ધરેલી છે. જરૂરી ઇન્વેસ્ટિગેશન હાથ ધરી અને તેઓને આગળ ધરપકડ કરી કોર્ટમાં પ્રોડ્યુસ કરી રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે.